મોઢા ઉપર જે સ્મિત આવ્યું ને એના ઉપર હું કહી દઉં, હું જ્યાં અટકું ત્યાં તમારે શું કહેવાનું છે? તારું મધુર સ્મિત. બરોબર? 28 વર્ષ પહેલા મેં લખેલી છે. તમારામાં ઘણાની ઉંમર 28 વર્ષ નહીં હોય. 28 થી નીચે વાળા કેટલા? ઓકે, થેન્ક યુ. તો લાગે પૂનમનો ચાંદ, તારું મધુર સ્મિત. આવીએ ઓઢીને ક્ષમણું, તારું મધુર સ્મિત. લાગે નવો ઢા કરતા નમણું, તારું મધુર સ્મિત. આવે ઉગમણે ને આથમણે યાદ, તારું મધુર સ્મિત. હવે આપણે ગુજરાતી છે એટલે થોડું ગણતરીમાં જઈએ કે કરે સુખનો સરવાળો, તારું મધુર સ્મિત. કરે દુઃખોની બાદબાકી, કરે ગુણોનો ગુણાકાર, તારું મધુર સ્મિત. કરે ભૂલોનો ભાગાકાર. હવે છેલ્લી બે લાઈન છે કે જાન દઈ ખરીદી લઉં જો વેચાતું મળે, તારું મધુર સ્મિત. હવે તો માગે છે રાધા પણ કિશન માટે ઉધાર, તારું મધુર સ્મિત. હવે જો ઓડિયન્સમાં ભાઈઓ છે જરા ઊભા થઈ જાય. ઓલ ધ મેલ ઇન ધ હાઉસ, ભાઈઓ ઊભા થઈ જાય. ક્યારના બેઠા છીએ. સિટિંગ ઇઝ ન્યૂ કેન્સર એવું કહે છે. એટલે ઘરે પણ કલાકે ઊભા થતા રહેવું. जितने भी बंदे मर्द है, यू नो, मूंछ वाले, मूंछ बिना के, दाढ़ी वाले, वो सब खड़े हो जाए. आप तालियां बजाएंगे if you love your mother, if you love your wife, if you love your sister, if you love your daughter. Thank you. अब जो मेरी बहनें हैं वो भी खड़ी हो जाए. मेरी शादी हो गई इसलिए बहनी बोल रहा हूँ और मैं हिंदू हूँ. So खड़े हो जाइए. All the ladies in the house. Thank you. All the ladies in the house खड़े हो जाइए. तालियां बजाएंगे if you love your father, if you love your husband, if you love your boyfriend, if you love your son. Thank you. अभी आपके लिए क्वेश्चन है कि हिंदी में सुनना चाहेंगे या गुजराती में, वो आपको बताना है. उसके पहले सब लोग ऊपर देखेंगे. ऊपर देखिए, सब लोग ऊपर देखिए. कब से सब नीचे देख रहे हो? मोबाइल की वजह से क्या होता है, ऐसा हो जाता है, राइट? तो सब ऊपर देखेंगे. क्या दिख रहा है? चांद. चांद नहीं, साथे શું છે? તારા સાથે શું છે? બાદલ. વાદળ. તો વાદળને હું એવું કહું છું કે વોટ્સએપના જમાનામાં ઈમેલ કર્યો છે તને મેહોલિયા, પ્રેમ બનીને વરસ તો હાર્ટની ઇમોજી મોકલી.